सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाः तस्मै नमः। मयाध्यक्षेण प्रकृतिः सूयते सचराचरम् हेतुनानेन कौन्तेय जगद्विपरिवर्तते। मया अध्यक्षेण हेतुना मारा अध्यक्ष होवा रूप कारणથી अध्यक्ष એટલે કે સાક્ષી દ્રષ્ટા વાસ્તવમાં દ્રષ્ટાનું મૂળ સ્વરૂપ જે નિર્વિકાર ચૈતન્ય છે ભગવાન કે હું દ્રષ્ટા છું સાક્ષી છું અર્થાત નિર્વિકાર ચૈતન્ય છું। આમ તો સાક્ષીનો અર્થ જે સાક્ષીની ક્રિયા સાક્ષણ ક્રિયા કરે છે ઈક્ષણ ક્રિયા કરે છે। પછી સાક્ષીનો અર્થ માત્ર ચૈતન્ય જે જે સ્વયં પ્રકાશે છે। એવા મારા અધ્યક્ષ સ્વરૂપે આ પ્રકૃતિ સચરાચરમ સૂયતે ચરાચર જગતને ઉત્પન્ન કરે છે પાલન કરે છે લય કરે છે। હેતુના એને કાઉન્તેય એ કાઉન્તેયમાં આટલા જ હેતુથી કે હું છું અધ્યક્ષ છું દ્રષ્ટા છું ચૈતન્ય છું નિરીક્ષક છું સાક્ષી છું। ટૂંકમાં ચૈતન્ય સ્વરૂપ એવા હુંના હવા માત્રથી જ પ્રકૃતિ સૂયતે સચરાચરમ। જેવી રીતે વીજળીની ઉપસ્થિતિમાં જ માત્ર મોટર ફરતી હોય એટલે વીજળીએ કંઈ કરવાનું હવા માત્રથી જ સર્વ વસ્તુ કામ કરતી હોય તો મેગ્નેટની સન્નિધિ માત્રથી જેવી રીતે લોખંડની કરચો આપોઆપ જ ગતિ કરતી હોય તો તેમાં લોહ ચુંબકે કંઈ કરવાનું હોતું નથી વીજળીએ કંઈ કરવાનું હોતું નથી
માત્ર સંધિ પર્યાપ્ત છે. તેવી ભગવાન કહે છે કે મારી સંધિ માત્ર છે. ભગવાન કે મારે સંકલ્પ પણ ના કરવો પડે કે આ જગત ચાલે. આ બધું કેનો ઉપનિષદમાં ચર્ચા કરવામાં આવી. કેનિશિતમ પતતિ પ્રેષિતમ મનઃ, કોનાથી પ્રેષિત ઈશિત થઈને પ્રેષિત થઈને આ મન પોતાના વિષયોમાં જ ગતિ કરે છે. એટલે મન પોતાના વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરે છે, વિચાર કરે છે. એટલે કોની ઈચ્છાથી, કોના સંકલ્પથી? તો ઉત્તર આપવામાં આવ્યો શ્રોત્રસ્થ શ્રોત્રમ મનસ મન. તો એ પરમાત્મા અથવા તો એ તત્વ શ્રોત્રનું પણ શ્રોત્ર છે. એનો અર્થ નહીં કે આ શ્રોત્રેન્દ્રિય છે એની અંદર બીજી શ્રોત્રેન્દ્રિય છે, પણ જેને કારણે આ શ્રોત્રેન્દ્રિય પોતાનું કર્મ કરે છે. જે શ્રોત્રેન્દ્રિયને ચેતનતા પ્રદાન કરે છે, જેને કારણે આ શ્રોત્રેન્દ્રિય શ્રવણ કરે છે, એ ચૈતન્ય શ્રોત્રસ્થ શ્રોત્રમ મનસ મન. તે જ રીતે મનનું પણ મન છે, અર્થાત મનનું પણ પ્રેરક છે. એ જ વાત અહીં કહેવામાં આવ્યું માયા અધ્યક્ષ. મારી અધ્યક્ષતા માત્રથી જ પ્રકૃતિ સચરાચરમ સૂયતે. આ પ્રકૃતિ કહો, માયા કહો, સચરાચરમ ચર અને અચર સ્થાવર લિંગમ સર્વ પદાર્થોનું સર્જન કરે છે ને પાલન પણ કરે છે, લય પણ કરે છે. હેતુના અનેન કાઉન્તે, એ કાઉન્તે માત્ર આટલા જ હેતુથી કે હું છું, હું ચેતન સ્વરૂપ છું, સન્નિધિ સ્વરૂપ છું, એટલા માત્રથી જ જગત વિપરિવર્તતે, સમગ્ર જગત વિપરિવર્તતે. અને વારંવાર તો પરિવર્તન પામે છે, સર્જન પાલન લયની ક્રિયાથી પસાર થાય છે. આની બધી ગઈકાલે આપણે ઘણી ચર્ચા કરી. હવે અહીંયા ભાષ્યકારે આ વાક્ય શ્વેતાશ્વતર ઉપનિષદમાંથી લીધેલું હતું. એને સંબંધમાં કહે છે સર્વાધ્યક્ષ સર્વભૂતાદિવાસ સાક્ષી ચેતા કેવલો નિર્ગુણશ્ચ. આપ સર્વના અધ્યક્ષ છો, દ્રષ્ટા છો, નિરીક્ષક છો. સર્વભૂતાદિવાસ, પ્રાણી માત્રમાં આપ નિવાસ કરનારા છો આત્મરૂપે. નિત્ય મુક્તશ્ચ, અને વળી પાછા આપ નિત્ય મુક્ત છો. પ્રાણી માત્રમાં આત્મરૂપે નિવાસ કરતા હોવા છતાં પણ પ્રાણીના કોઈ કર્મથી કે બંધન કે કોઈ એની મર્યાદાથી બંધાઈ જતા નથી. અંદર છે એમ કહેવાય, અંદર નથી. ટૂંકમાં જેમ આકાશ આ ઘડાની અંદર છે, એટલે આપણે કહીએ કે ઘડાની અંદર આકાશ છે. આ ઘડાની દિવાલોના સંદર્ભમાં આકાશને ઘડાની અંદર કહેવાય. વાસ્તવમાં આકાશમાં અંદર બહાર એવા કોઈ ભેદ હોતા નથી. અને તેથી ભગવાન કે હું ભલે સર્વભૂતાદિવાસ, પ્રાણી માત્રમાં નિવાસ કરનાર છું, પ્રાણી માત્રમાં આત્મા છું. એનો અર્થ એ છે કે હું આ પ્રાણીઓની ઉપાધિથી કોઈ રીતે બદ્ધ થાઉં છું. હવે આગળ કહે છે સર્વાધ્યક્ષ સર્વભૂતાદિવાસ નિત્ય મુક્તશ્ચેત. ભગવાન આપના કહેવા પ્રમાણે આપ પ્રાણી માત્રમાં નિવાસ કરનારા છો અને નિત્ય મુક્ત છો, સર્વના અધ્યક્ષ છો, દ્રષ્ટા છો. તો કેમ બધા લોકો આપને આત્મરૂપે જાણતા નથી? એવું કેમ છે? આટલા નજીક છો, પ્રાણી માત્ર અંતરાત્મા છો, સ્વયં પ્રકાશ છો,
સતત પ્રાણી માત્રના અનુભવનો વિષય છો, એ ભગવાન આપણો અંતરાત્મા હોત અને અનુભવનો વિષય ના હોત તો જુદી વાત છે. એ તો સ્વપ્રકાશ હોવાને કારણે સતત આપણા અનુભવનો વિષય છે. તો પણ કેમ બધા જ પ્રાણી તો છોડો, બધા મનુષ્ય આપને જાણતા કેમ નથી? આત્મા હવે કેમ જાણતા નથી? આપ સર્વના આત્મારૂપે પ્રકાશ હતો તો પણ ક્યાં તો ચાલો આત્મારૂપે જાણે કે કોઈક રીતે જાણે ભેદ એના. લોકો આપણે જાણતા કોઈ રીતે જાણતા નથી, અથવા એ રીતે આપણું ભજન કરતા નથી. તો ભાષ્યકાર કહે છે એવમ મામ નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવમ સર્વજંતુના આત્માનપિ સંતમ. એવમ આ રીતે મામ હું નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ છું. ભાષ્યકાર વારંવાર આ વાક્ય કહેતા હોય છે, એ ઉપનિષદમાં આવે છે. નિત્ય શુદ્ધ છું, નિત્ય મુક્ત છું, નિત્ય બુદ્ધ છું. આ નિત્ય વિશેષણ જે લગાડવામાં આવે એનો અર્થ એ થયો કે કારણ વગર વસ્તુ નિત્ય શુદ્ધ હોય એવી ત્યારે એ શુદ્ધિ એનો સ્વભાવ હોય. કોઈ કારણથી એ શુદ્ધ હોય તો પછી એ કારણમાં કંઈ પલટાવ આવે તો એની શુદ્ધિ પણ જતી રહે. નિત્ય શુદ્ધ અર્થાત હું સ્વભાવથી શુદ્ધ છું. નિત્ય બુદ્ધ અર્થાત સ્વભાવથી જ જ્ઞાન સ્વરૂપ છું. નિત્ય મુક્ત અર્થાત સ્વભાવથી મુક્ત છું. સર્વજંતુના આત્માનપિ સંતમ. એવું પણ નથી કે હું લોકો દૂર છું. સર્વજંતુના સર્વજનો આત્મા છું. તો પણ પછીના શ્લોકમાં કહે છે અવજાનંતિ મામ મૂઢાઃ માનુષીમ તનુમાશ્રિતમ પરમ ભાવમજાનંતઃ મમ ભૂતમહેશ્વરમ. મૂઢાઃ મામ અવજાનંતિ. આ મૂળ મનુષ્યો મારી અવજ્ઞા કરે છે. અવજ્ઞા કરવી અર્થાત મારો તિરસ્કાર કરે. માનુષીમ તનુમાશ્રિતમ. કારણ શું છે? ભગવાન કે કારણ કે મેં મનુષ્યનો દેહ ધારણ કર્યો છે અને માટે મૂળ મનુષ્યો જે મને પારખી શકતા નથી એ લોકો મારી અવજ્ઞા કરે છે, અવગણના કરે છે. એટલે કેટલા બધા લોકો દુર્યોધન માણીને કેટલા હોય ભગવાનની ઈશ્વરતા સ્વીકારી નહોતી. બધા દુષ્ટ લોકો એમને એવું એમને સૂઝે જ નહીં. ભીષ્મ પિતામહ જેવા જે સાત્વિક મહાપુરુષ હોય ઓળખી જાય. બાકી કૃષ્ણ ભગવાનના સમયમાં પણ કેટલા બધા હતા જેમણે એમને ઓળખ્યા ના હતા. માનુષીમ તરુમાશ્રિતમ. આપણે જેવો જ છે, ગોવાળા છે, ભરવાડ છે. મમ પરમ ભાવમ અજાનંત. એટલે આ મનુષ્યના અત્યંત અલ્પદેહની અંદર જે વાસ્તવિક ભાવ છે, સ્વરૂપ છે, એ પરમ સ્વરૂપને ન જાણનારા, એટલે માત્ર ઉપાધિથી જ માપનારા. એ માની લઈએ કે આત્મા ઉપાધિની અંદર છે એના માટે ઉપાધિ જેવડો જ છે. આત્મામાં અંદર બહાર કોઈ ભેદ નહીં. જેવી રીતે આકાશમાં અંદર બહાર કોઈ ભેદ નથી. તેથી આકાશ ઘડાની અંદર છે એવું માનીએ આપણે હોતું નથી. તેવી રીતે આત્મા અંદર નથી, મર્યાદિત નથી. મમ પરમ ભાવમ અજાનંત. મારું પરમ સ્વરૂપ છે ન જાણતા હોવાને કારણે ભૂત મહેશ્વરમ, બધા પ્રાણીઓનો મહાન ઈશ્વર છું. આવું મારા સ્વરૂપને ન જાણતા હોવાને કારણે બધા અમારી અવજ્ઞા કરે છે.
ભગવાને ક્યારેક ક્યારેક આવી રીતે પોતાનું ફ્રસ્ટ્રેશન વ્યક્ત કરે છે કે જોના લોકો કે મારી અવજ્ઞા કરે છે, મારું અપમાન કરે છે, મારો આદર કરતા નથી. કહે છે ભાષ્યમાં અવજાનંતી અવજ્ઞામ પરિભવમ કુર્વન્તિ મામ મૂઢાઃ અવિવેકિનઃ માનુષીમ મનુષ્ય સંબંધિનીમ તનુમ દેહમ આશ્રિતમ મનુષ્ય દેહેન વ્યવહરંતમ ઇત્યેતત. અવજાનંતી અવજ્ઞાન અવમાં ગયાથી જ અવજાનંતી કે હવે અવજ્ઞા કુર્વંતી અવજ્ઞામ પરિભવમ કુર્વંતી મારી લોકો અવજ્ઞા કરે છે, ઉપેક્ષા કરે છે અને મારું અપમાન પણ કરે છે. મૂઢાઃ અવિવેકિનઃ તો આવું કેમ થતું હશે? મન ભગવત મનુષ્ય દેહ સંબંધાત તસ્મિન વિપર્યા આવું હોય શકે. ભગવાન મનુષ્ય દેહમાં જાણે કે રહેલા છે. મનુષ્ય દેહ સંબંધાત ભગવાને આ શ્રી કૃષ્ણનો મનુષ્ય દેહ છે એને જાણે કે સંબંધ ધરાવે છે. લોકો માની લે તેથી કે એ પણ મનુષ્ય દેહ જેવડા જ મર્યાદિત છે. માનુષીમ મનુષ્ય સંબંધિનીમ તનુમ દેહમ આશ્રિતમ મનુષ્ય દેહેન વ્યવહારાંતરમ ભગવાન મનુષ્ય દેહમાં વ્યવહાર કરી રહ્યા છે. એ તો અમુક કોઈનો વાંક નથી. ભગવાન અને જો કે મનુષ્ય એવા સામાન્ય મનુષ્ય એવા ના જ દેખાય પણ છતાં ભગવાન એટલે સાત્વિક મનુષ્યને તો કોઈ તકલીફ ના પડે એમને ઓળખવામાં. મોટેભાગે લોકો રાજસી તામસી હોય છે ને, રજોગુણ હોય, તમોગુણ હોય, રાગદ્વેષનું પ્રાધાન્ય હોય, ત્યાં સાત્વિક સ્વરૂપના ભગવાનને ઓળખવામાં ઘણી મુશ્કેલી પડે. મનુષ્ય દેહને કારણ મનુષ્ય દેહમાં વ્યવહાર કરું છું માટે લોકો મને ઓળખી શકતા નથી. મને કોઈ સામાન્ય મનુષ્ય માની લે છે અને મારી અવજ્ઞા કરે છે, મારું અપમાન કરે છે. પરમ ભાવમ અજાનંત સમજાવે છે. તો અવિવેક મૂળ અજ્ઞાનમ એ ભગવાનને ન સમજી શકવાનું ન જાણવાનું કારણ છે કે અજ્ઞાન અને જન્મ તો અવિવેક. પરમ પ્રકૃષ્ટમ ભાવમ પરમાત્મ તત્વમ આકાશકલ્પમ આકાશાદપી અંતરતમમ અજાનંત મમ ભૂતમહેશ્વરમ સર્વભૂતાનાં મહાંતમીશ્વરમ સ્વમ આત્માનમ મમ પરમ ભાવમ અજાનંત પરમ પ્રકૃષ્ટ સર્વોત્કૃષ્ટ જે મારો ભાવ છે, સ્વરૂપ છે, મારા સર્વોત્કૃષ્ટ સ્વરૂપને ન જાણવાને કારણે એટલે કે કારણ કે મનુષ્ય દેહ દ્વારા વ્યવહાર કરું છું અને માટે મને એક મનુષ્ય જ માની દેવાને કારણે મારો જે સર્વોત્કૃષ્ટ સ્વભાવ છે કે રૂપ છે એ ન જાણતા હોવાને કારણે પરમાત્મ તત્વમ આકાશકલ્પમ ભગવાન કે તો મારું સ્વરૂપ પરમાત્મા છે, આકાશકલ્પ સર્વવ્યાપી છે કે એક દેહમાં મર્યાદિત છે નથી, સર્વવ્યાપી છે. તો ભગવાન આકાશ જેવા આકાશાદપી અંતરતમ આકાશ પણ એ તો ખાલી દૃષ્ટાંત જ છે. ભગવાન આકાશ જેવડા સૂક્ષ્મ છે એવું નહીં. આકાશાદપી આકાશના પણ અંતરતમ એ સૂક્ષ્મતા માટે આકાશનું દૃષ્ટાંત આપવામાં આવે. હવે ભગવાન
આકાશ પણ ભગવાનની સૂક્ષ્મતાનું વર્ણન ના કરી શકે, તો પછી મર્યાદિત જ થઈ જાય. જગતનો કોઈ એવો પદાર્થ હોય જે ભગવાન વાસ્તવિક વર્ણન કરે તો ભગવાન એ પદાર્થ જેવા જ મર્યાદિત છે. એટલે આ દૃષ્ટાંત છે. દૃષ્ટાંત ક્યારે દાષ્ટાંત જેવું ના હોય. એટલે આકાશે કલ્પમ, જાણે કે આકાશ હોય, આકાશ સમાન વ્યાપક સૂક્ષ્મ, અવજાનંત અજાનંત ભૂત મહેશ્વરમ, જે હું ભૂતાનામ મહાનતમ ઈશ્વરમ, બધા પ્રાણીઓનો ઈશ્વર છું, અરે મહાન ઈશ્વર છું. સ્વમ આત્માનમ, આવો પરમાત્મા સર્વ સૂક્ષ્મ આદિ સૂક્ષ્મ સર્વવ્યાપક ચૈતન્ય આપણું નજીકમાં નજીક છે. સર્વસ્ય આત્માનમ, સ્વમ આત્માનમ, પોતાને આત્મરૂપે રહેલા ભગવાનને ન ઓળખવાને કારણે અવજાનંતી. એટલે આપણે આપણા જીવનમાં સૌથી વધારે અવજ્ઞા કરતા હોઈએ, ઉપેક્ષા કરતા હોઈએ, અરે અપમાન કરતા હોઈએ, તિરસ્કાર પણ કરતા હોઈએ તો એ આપણો પોતાનો જ છે. કારણ કે આત્મા સ્વપ્રકાશ હોવાને કારણે આપણે આત્માથી, પોતાની જાતથી, પોતાના સ્વરૂપથી સદા સભાન હોઈએ છીએ. આત્મા હું એ પ્રકારે પ્રકાશી રહ્યો છે અને એ સ્વપ્રકાશ હોવાને કારણે હું સદા એનાથી સભાન છું. આપણે આત્માની સભાનતાથી ક્યારે પણ ભાગી છૂટી ન શકીએ. જ્યાં સભાનતા હોય ત્યાં હંમેશા અધ્યારોપ કે અધ્યાસ થવાની સંભાવના છે. સભાનતા ન હોય તો અધ્યારોપ ન થાય. જેમ દોરડું ગાઢ અંધકારમાં હોય, એની સભાનતા જ ન હોય તો દોરડા પર સર્પનો કશો અધ્યાસ ન થાય. અને દોરડું દિવસના પ્રકાશમાં દેખાતું હોય તો પણ અધ્યારોપ ન થાય. પરંતુ મંદ અંધકારમાં દોરડું આપણે જોઈએ, આ કંઈક છે, આપણે એવું જાણીએ છીએ. આ છે એટલું આપણને ભાન થાય છે. એની કારણે દોરડાનો સામાન્ય અંશ આ છે. દરેકે દરેક આ છે, આ છે, આ છે એ સર્વવ્યાપક સામાન્ય અંશ છે. પછી આ ઘટ છે, આ પટ છે, આ મઠ છે, આ બધા વિશેષ અંશો. તો ભગવાન કહે કે મહાનતમ ઈશ્વરમ સ્વમ આત્માનમ, પોતાના આત્માની આ મહાનતા, સર્વવ્યાપકતા ન જાણતા હોવાને કારણે અવજાનંતી, આત્માને આપણે અલ્પ દેહ જેવડો અલ્પ માનતા હોવાને કારણે સતત એનું, ચાલો એની ઉપેક્ષા કરે જુદી વાત છે, પણ આપણે આપણી જાતનો લગભગ સતત તિરસ્કાર કરતા હોઈએ છીએ. ટૂંકમાં મોટે ભાગે મનુષ્યને પોતાને માટે કે બહુ મોટી બહુ સન્માન હોતું નથી. એટલે કે દરેક જણ પોતાને હલકો જ માને છે. ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ, હું ઇન્ફિરિયર છું, ઉતરતો છું, એ પ્રકારનો જ કોમ્પ્લેક્સ, એ પ્રકારની ગ્રંથિ જે બધા ધરાવતા હોય છે. એટલા જ માટે સૌથી વધારે આપણે ભલે દુનિયાની સામે ફરિયાદ કરીએ કે દુનિયા મારું માન રાખતી નથી, એ પહેલાં આપણે જ આપણું માન રાખતા નથી. કોઈનું આવું છે, આવું લઈને જ જન્મ્યા છે. આપણે જ આપણા પોતાને ભ્રમ સેવીએ છીએ. આપણે છીએ એના કરતાં વિપરીત કે વિરુદ્ધ ખ્યાલ ધરાવીએ છીએ. જે અનંત આત્મા છે ત્યાં તે અલ્પ માનવામાં આવે છે. તેથી આપણને ક્યારેય આપણી જાત માટે એવું સન્માન હોતું નથી જેવું હોવું જોઈએ. દરેક મનુષ્ય આ પ્રકારે આત્માની સભાનતા હોવાને કારણે દરેક મનુષ્ય આ પ્રકારે આવા ગ્રંથિથી, કેવી ગ્રંથિથી? અલ્પતાની ગ્રંથિથી પીડાય છે. ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ, અલ્પતાની ગ્રંથિથી. એમાં કોઈ માણસ અપવાદ જ નથી. અને
ઘણા લોકો એ ગ્રંથિને છુપાવી શકે, બહાર મોટો દેખાવો કરી શકે, ભલે કરતા ભાઈ, એમ કરતાં સુખ મળતું તો આપણે વાંધો નથી, પણ પેલા ભૂલી ના શકાય. માણસે ગમે તેવો વેશ પહેર્યો હોય દુનિયા સમક્ષ, આપણા સ્વામીજી કહે કે ભાઈ પેલી સ્ત્રી છે એ પાર્ટીમાં જાય એને બધું લગાવ્યું છે બધું, એ કેટલા 3 કલાક ચાલે એવી એની મર્યાદા છે. પાર્ટીમાં જાય ને આમ 3 કલાક થવા માંડે એટલે એ સભાન થતી જ જાય. આમ પેલું કાળે મિરર જોયા કરે આ બધું કેવું છે, ઓગળી જાય છે, શું થાય છે. એટલે આપણે આપણી સભાન હોઈએ અને આપણી બધી જે કંઈ આપણી ખામીઓ છે એ સભાન હોઈએ. એટલે આપણે આપણી અવજ્ઞા કરતા હોઈએ છીએ અને અપમાન પણ કરતા હોઈએ છીએ, એથી વધીને તિરસ્કાર પણ કરતા હોઈએ છીએ. બસ આ જ આપણી એકમાત્ર સમસ્યા છે. દુનિયામાં દુઃખનું બીજું કોઈ કારણ નથી. પતિ પણ નહીં, પત્ની પણ નહીં, એક કોઈએ નહીં. હું જો મારાથી સ્વસ્થ હોઉં, હું મારાથી સંતુષ્ટ હોઉં તો કોઈ મને દુઃખી ના કરી શકે. એટલે તેથી દુઃખનું એક જ કારણ છે મારા વિશેનો આ પ્રકારનો ભ્રમ. તેથી અવજાનંતી, લોકો મને અવજ્ઞા કરે છે, ઉપેક્ષા કરે છે અને તિરસ્કાર કરે છે. સર્વભૂત મહેશ્વરમ, સર્વભૂતાનામ મહાનતમ ઈશ્વરમ, પ્રાણી માત્રનો મહાન ઈશ્વર છું. સ્વયં આત્માનમ, અને નજીકમાં નજીક છું, સર્વ આત્મા છું. ઈશ્વર અવજ્ઞાત કેમ ભવતી? ભાઈ ઈશ્વર આત્મરૂપે રહેલો છે, આપણે એની અવજ્ઞા કરીએ છીએ, એની ઉપેક્ષા કરીએ છીએ, એનો તિરસ્કાર કરીએ છીએ તો શું થાય છે? કહે છે કે પ્રતિબદ્ધ બુદ્ધ શોચ્યા ભવંતી, કે આ પ્રકારની ગ્રંથિ ધરાવી રહી છે ને એટલે આપણને આપણી સાચી જાતને ઓળખવાની ક્યારે તક મળતી જ નથી. આપણી જાત વિશે કે આત્મા વિશે આપણે જન્મ્યા ત્યારથી જ આ માન્યતા ધરાવીએ છીએ. એ માન્યતાને ક્યારેય પડકારવાની તક મળતી જ નથી. હું જેમ મારા વિશે આવી રીતે ગ્રંથિઓ ધરાવે, દુનિયા પણ એવું જ માને છે, અને દુનિયા મારી ગ્રંથિઓ છે ને એને પુષ્ટિ આપે છે. આપતો તો એવો જ છે. નાનપણથી આવા પણ અનુભવ છે આપણને કે એક તો મને મારા વિશે બહુ માન નથી અને એમાં વાર્તામાં ઘી હોમનાર છે. એટલે આપણને ક્યારેય આપણા કોઈ ધ્યાન આપણું દોરે, માત્ર ધ્યાન દોરે એટલું જ નહીં, પરંતુ આપણા અવિવેક જે આપણામાં અંદર એણે જે સ્થાન લઈ લીધેલું છે એ અવિવેકને આપણને દેખાડે અને વિવેક કરતાં શીખવાડે તો જ એ વિવેક બુદ્ધિથી આપણે આત્માને જાણી શકીએ. એટલા જ માટે ગુરુ જોઈએ. આપણને તો કોઈ દિવસ આપણી યાદ સમજ જ ના પડે કે મારા વિષયનો મારો ખ્યાલ ખોટો છે. હું મારા જીવન જે દુઃખ છે એને ઉકેલવા અનેક પ્રયત્ન કરું છું. મેં માની લે કે દુઃખનું કારણ બહાર જ છે, માટે જાતના પરિવર્તન કરું છું. પણ એનું મૂળ કારણ તો અકબંધ રહે છે. એટલે જ ગુરુની વાત કરવામાં આવે. 10મો છોકરો છે ને એને કોઈ દાડો સૂઝે જ નહીં કે હું જેને શોધી રહ્યો છે, હું જો કોઈ દાડો ના સૂઝે. જેમ જેમ 10માને શોધતો જાય અને ના મળે તમે અહીં શોધ છે એ વળી પ્રબળ બને. એ જોર શોરથી વળી શોધતો હોય, કારણ કે આપણે કલ્પના જ ના આવે કે જેને શોધી રહ્યો છું હું જશું. આનું નામ છે અજ્ઞાન. સર્વભૂતાનામ મહાનતમ ઈશ્વરમ સ્વમાત્માન અજાનંતી. તો શું થાય છે? તતશ્ચ તસ્ય મમ અવજ્ઞાન ભાવનેન આહતાઃ
વરાકાસ્તે લાંબુ લાંબુ કેમ લખ્યું? મમ અવજ્ઞાન ભાવને આવા સતત આવી ભાવના કરવાથી એટલે આપણા મનની અંદર પણ સતત આપણી ઉપેક્ષા કે અવજ્ઞા કે અપમાન આ સતત ભાવના આપણે એવું નથી કે ક્યારેક કરતા હોઈએ છીએ. બધા જ આપણા વિચારો છે, બધા નિર્ણયોમાં પહેલો આપણો પોતાના વિશે નિર્ણય પ્રગટ થતો હોય. એ પરથી હું દુનિયા વિશે નિર્ણય કરતો હોઉં છું અને એ પ્રકારે વ્યવહાર કરતો હોઉં છું. જ્યાં મારા વિશે નિર્ણય જ ખોટો હોય તો દુનિયા વિશેના નિર્ણયો ખોટા થવાના. અને માટે મારો વ્યવહાર પણ એનો પાયો જ ખોટો છે. એટલે વરાકાહ શોચ્યા એ બધા શોક યોગ્ય છે. સર્વપુરુષાર્થ બાહ્યા ભવંતી થાય છે. આવી રીતે પોતાનું અવજ્ઞા કરવાને કારણે, પોતાની ઉપેક્ષા કરવાને કારણે, પોતાનું અપમાન કરવાને કારણે આપણે વાસ્તવમાં પરમાત્માનું ઉપેક્ષા કરી રહ્યા છે, એની અવજ્ઞા કરી રહ્યા છે, એનું અપમાન કરી રહ્યા છે ભગવાન. તેથી જંતવ વરાકાહ શોચ્યા, જેને આપણે પરમાત્માનું અપમાન કરીએ, એની ઉપેક્ષા કરીએ તો પછી બિચારા શોક યોગ્ય બની જાય છે, શોચનીય બની જાય છે. સર્વપુરુષાર્થ બાહ્યા સ્યુ એટલે કે જીવનનો કોઈ પુરુષાર્થ એ લોકો સિદ્ધ કરી શકતા નથી. આપણે એમ લાગે કે આપણે ઘણી બધી આપણી ઈચ્છાઓ પૂરી થઈ અને ઘણું બધું પ્રાપ્ત કર્યું, પણ આપણે આ બધી પ્રાપ્તિ પાછળ કઈ પ્રાપ્તિ ઈચ્છીએ છીએ? હા, આપણે ચાલો દુનિયાની પ્રાપ્તિઓ થઈ, સારું, ભગવાન તમારું ભલું કરે, ના નથી, પણ કમનસીબે એ પ્રાપ્તિનો આનંદ બહુ અલ્પ, તેથી વળી પાછું બીજી પ્રાપ્તિની ઈચ્છા થાય છે. આ કોઈ ટકાઉ આનંદ નથી, આ તો અલ્પકાલીન આનંદ છે. એટલે માણસની સ્થિતિ બહુ ખરાબ છે. ભલે ભલભલો માણસ કેમ ના હોય, શુરવીર હોય, આ બધું પરાક બધું હોય, પણ અંદરની આ વસ્તુ તો જ્યાં સુધી આ વિશે વિચાર ધ્યાન દોરવામાં ન આવે, શાસ્ત્ર અભ્યાસ ન થાય, ગુરુનું માર્ગદર્શન ના હોય, મને આ પ્રકારનો વિવેક ન જન્મે ત્યાં સુધી માણસની આ પોતાનું જ અવગણના કરવાની જે સતત વૃત્તિ છે એ જાય નહીં. એટલે ભાષાકારે કહ્યું તતશ્ચ તસ્ય મમ થયું અવજ્ઞાન ભાવનેન आहताः वराकास्ते अवज्ञानम अनादरणम, अवज्ञान कहो, अनादर कहो, अरे निंदनम वा, આપણે ક્યારેક આપણી જાતની અવજ્ઞા કરીએ, ઉપેક્ષા કરીએ, અરે આપણે નિંદા પણ કરીએ, તિરસ્કાર પણ કરીએ. તસ્ય માનવ ભાવનમ એટલે વારંવાર અનુભવ થતી હોવાને કારણે માણસ બુદ્ધિ બિચારી પ્રતિબુદ્ધ આપણું જ્ઞાન જે છે ને એ એમાં એક અવરોધ આવી જતો હોય છે. પણ આપણે આપણા વિશે ક્યારેય સાચું જ્ઞાન પ્રાપ્ત ન કરી શકીએ, કારણ કે માણસ માને છે કે હું કોણ છું તો હું જાણું જ છું. આખી દુનિયાનું જ્ઞાન મેળવવા માટે જિજ્ઞાસા હોય એની પાસે, પણ પોતાને વિશે જાણવાની જરૂર છે એવી તો કોઈ દિવસ સૂઝ જન્મતી જ નથી. અંતેથી તજ્જનિત દુરિતપણા એટલે અહીં તો ભગવાન એવું કહી રહ્યા છે કે આ રીતે આપણે સતત આત્માનો અને ભગવાનનો સતત આપણે અનાદર કરી રહ્યા છે, ત્યારે અપમાન કરી રહ્યા છે. ઈશ્વરનું અપમાન કરવાને કારણે જે કંઈ બધું પાપ લાગતું સતત આપણા પાપ વળી જ રહ્યા છે. અંતેથી પ્રતિબદ્ધ બુદ્ધિ, આ બુદ્ધિ છે એ પ્રતિબદ્ધ થઈ ગઈ છે. ટૂંકમાં આ બુદ્ધિ છે એમાં એ જે જ્ઞાન મેળવવાનું છે એમાં અવરોધ આવી ગયો છે અને
આ જ્ઞાનની ઈચ્છા પણ થતી નથી કે પ્રાપ્તિ પણ થતી નથી. એટલે આ પ્રકારે બહુ બહુ સમજવાનું છે કે આપણો પ્રશ્ન આ રીતે આપણા પોતાનામાંથી જન્મતો હોય છે. મૂળ પ્રશ્ન હું કોણ છું વિશેનો મારો ખ્યાલ છે એ જ સૌથી મૂળભૂત પ્રશ્ન છે. હું કોણ છું એ વિશે મારો આદર, મારો વિવેક, મારો જે અભિપ્રાય છે ને એ બહુ આદરયુક્ત અભિપ્રાય નથી. અને તેથી મારા બધા વિચારોમાં, તેથી વ્યવહારની અંદર પણ એક આત્મનો અનાદર છે, પોતાનો અનાદર એ રહેલો જ છે. અને તેથી આદર પ્રાપ્ત કરવા સતત પ્રયત્ન કરું છું, દુનિયાને ખુશ કરવાનો પ્રયત્ન કરું છું. બધા મને ખુશ કરો એટલે હું બધાને ખુશ કરવાનો આપણો આ સતત પ્રવૃત્તિ ચાલતી હોય છે. કેમ બીજાને ખુશ કરવું, જેથી બીજો મને ખુશ કરે. આમને આમ બિચારા મનુષ્યનું જીવન આવા અનાદરમાં અને અવિવેકની અંદર પસાર થઈ જતું હોય છે. આ રીતે ભગવાને 11મા શ્લોકમાં સમજાવ્યું. ચાલો આપણે કાલે પછી આગળ જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.